પોરબંદરમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા પોતાના માટે વોટ માંગી રહ્યા છે અને તેમનો સાથ આપી રહ્યા છે હાલના સાંસદ રમેશ ધડુક। કાળઝાળ ગરમીમાં બંને નેતાઓ લોકો વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે। TV9 સાથેની વાતચીતમાં રમેશ ધડુકે 5 લાખની લીડથી આ બેઠક પર મનસુખભાઈની જીતનો દાવો કર્યો છે। ઉલ્લેખનીય છે કે ભાજપે રમેશ ધડુકની ટિકિટ કાપીને આ વખતે મનસુખ માંડવિયાને ટિકિટ ફાળવી છે। केंद्रीय आरोग्य मंत्री मनसुख मांडवियानो प्रचार पूरजोश में चाली रह्यो छे। आप जोई शको छो के पोरबंदरना सांसद रमेशभाई धड़ुक अने मनसुखभाई मांडविया एक साथे प्रचारनी अंदर जोड़ायेला छे। सीधा दृश्यो छे आप जोई शको छो। रमेशभाई, गई वखते आपनी माटे ज्यारे प्रचार करता हता त्यारे केम्पेन में मनसुखभाई आव्या हता अने आ वखते आप मनसुखभाईना केम्पेन में छो, शुं कहेशो? बस गुजरात में नंबर 1 ની લીડ મળે એવા અમારા પ્રયત્ન છે અને ખૂબ લોકોમાં ઉત્સાહ છે અને ખૂબ આનંદની લાગણી છે। આ વખતે અણવર બન્યા છો, શું કહેશો? અણવર બન્યા તો જવાબદારી પૂરેપૂરી નિભાવશું, એમાં ક્યાંય ઘટવા નહીં દે। ગઈ વખતે 2.5 લાખની લીડ હતી, આ લીડમાં કેટલો ફરક પડશે? 5 લાખ ઉપર। આ જે કોમ્બિનેશન છે, જે ભાજપ કહેતું હોય છે કે ભાજપ એ કાર્યકર્તાઓની પાર્ટી છે, ભાજપ માટે પદ મહત્વનું નથી હોતું, જે કામ કાર્યકર્તાઓને સોંપવામાં આવે તે મહત્વનું છે અને એ જ નજારો અહીંયા જોવા મળી રહ્યો છે કે રમેશભાઈ ધડુક પોતે મનસુખ માંડવિયાના કેમ્પેનમાં અહીંયા સાથે જોડાયેલા છે। કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 પોરબંદર।